જે લોકો પોતાના પરિવાર માટે 23 વર્ષથી 56 વર્ષ કમાવામાં વ્યસ્ત રહે છે, આજે તેને સમર્પિત છે આ નાનકડી રચના। કેવી રીતે 23 વર્ષથી 56 વર્ષની આ સફર પૂરી કરી ખબર જ ના પડી। શું પામ્યું, શું ગુમાવ્યું ખબર જ ન પડી। બચપન ગયું, ગઈ જવાની, ક્યારે પ્રૌઢ થયા ખબર જ ના પડી। કાલ સુધી તો દીકરો હતો, ક્યારે સસરો થયો ખબર જ ના પડી। કોઈ કે તું ડફોડ છે, કોઈ કે તું હોશિયાર છે, શું સાચું હતું ખબર જ ના પડી। પહેલા મા બાપનું ચાલ્યું, પછી પત્નીનું ચાલ્યું, પછી ચાલ્યું છોકરાઓનું। મારું ક્યારે ચાલ્યું ખબર જ ના પડી। દિલ કહે છે હું જુવાન છું, ઉમ્ર કહે છે સાવ નાદાન છું। બસ આ જ ચક્કરમાં ક્યારે પગ ઘસાઈ ગયા ખબર જ ના પડી। વાળ જતા રહ્યા, ગાલ લબડી ગયા, ચશ્મા આવી ગયા, ક્યારે સુરત બદલાઈ ગઈ ખબર જ ના પડી। કાલ સુધી કુટુંબ જોડે હતા, ક્યારે કુટુંબ વિખરાયું, ક્યારે નજીકના દૂર ગયા ખબર જ ના પડી। ભાઈ બહેન, સગા સંબંધી ટાણે ત્યોહારે ભેગા મળે, ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી ખબર જ ના પડી। જિંદગીને જી ભરીને જીવી લે, પછી ના કહેતો કે ખબર જ ના પડી। પોતાના ખિસ્સામાંથી 50 રૂપિયાની નોટ પડી જાય તો રઘવાયો બની જનારો માણસ પોતાના જીવનમાંથી 50 વર્ષ નીકળી ગયા હોય તોય પરિવર્તિત થતો નથી, છે ને કરુણતા। સ્મશાનનું સિક્યુરિટીનું ચેકિંગ એટલું કડક અને જોરદાર હોય છે કે સાહેબ ના પૂછો વાત। અરે પૈસા તો બહુ દૂરની વાત છે, શ્વાસ પણ સાથે લઈને નથી જવા દેતા। ભલે ને પછી તમારી ગમે તેટલી મોટી કે ઉપર સુધી ઓળખાણ જ કેમ ન હોય, જીવનની ગાગર પર બેઠો સમયનો કાગડો દિવસ રાત ઉંમરને પી રહ્યો છે ને માણસ સમજે છે હું જીવી રહ્યો છું। માણસ નીચે બેઠો બેઠો પૈસા અને સંપત્તિ ગણે છે, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, અને ઉપરવાળો હસતા હસતા માણસના શ્વાસ ગણે છે, કાલે આટલા હતા ને આજે આટલા બચ્યા। ચાલો જીવન જે શેષ બચ્યું છે તે અવશેષ બની જાય તે પહેલા તેને નિશેષ બનાવી લઈએ। પાસબુક અને શ્વાસબુક બંને ખાલી થાય ત્યારે ભરવી પડે। પાસબુકને રકમથી અને શ્વાસબુકને સત્કર્મથી। ભૂલોને ભૂલી જાઓ અને ઈગોને એવોઇડ કરો। જિંદગી જેટલી બચી છે તે હસતા હસતા પૂરી કરો। નમ્ર વિનંતી છે કે એક વાર નહીં પણ વારંવાર વાંચજો, એટલે કે આ વાતને જીવનમાં ઉતારજો। જીવનમાં ઉતારવા લાયક આ વાત છે। જો આ વાત તમને જીવનમાં ઉતારવા જેવી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।